નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે કાર્યમાં હજુ આગળ વધવાનું છે. તો આપણે તો કાર્ય કરીએ જ છીએ ને, ભણવાનું કાર્ય અને ભણાવવાનું કાર્ય, કરેક્ટ? ઓકે, હવે તમે લાસ્ટ લેક્ચરમાં કાર્ય વિશે જે જાણકારી, સંજ્ઞા, ઉષ્મા બધી માહિતી મેળવેલી હતી, પણ મોટા ભાગે આંતરિક ઉર્જાની ચર્ચા હતી ને, કે ભાઈ કોઈ પણ પ્રણાલી, હવે આપણે પ્રણાલી શબ્દ બોલવાના છે. ભાઈ કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા બે રીતે બદલી શકાય, રાઈટ? પહેલું, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવાથી અથવા ઉષ્મા દૂર કરવાથી. પ્રણાલી ઉપર કાર્ય કરવાથી અથવા પ્રણાલી દ્વારા કાર્ય થવાથી. આજે આપણે કાર્યની દુનિયા ખોલીએ છીએ. અને પ્રણાલીમાં દળ ઉમેરવાથી અથવા દળ દૂર થવાથી આંતરિક ઉર્જા બદલાય. ઉષ્માગતિશાસ્ત્રનો તમે પ્રથમ નિયમ પણ શીખી લીધો સામાન્ય સંજોગોમાં, પણ એ નિરાલી પ્રણાલી માટે હતું ને, જે દુનિયા હતી, કારણ કે દરેક પ્રકારની ઉર્જા અચળ રહે. આજે આપણે કાર્યમાં જવું છે. તમારા જે કાર્યના પ્રશ્નો છે એમાં ચેક કરતા જાઓ. સૌથી પહેલો ક્વેશ્ચન કે ભાઈ 1 મોલ આદર્શ વાયુના સંકોચન માટે સમજી લો કે અહીંયા જે તમારી પાસે મૂકેલું છે એ 1 મોલ આદર્શ વાયુ અને એનું સંકોચન છે. એવી જ રીતે તમારી પાસે બીજો પ્રશ્ન પણ છે, 1 મોલ આદર્શ વાયુનું આપમેળે વિસ્તરણ પણ થાય. સંકોચન બરાબર, કોમ્પ્રેસ કરો છો, એક્સપાન્શન એટલે વિસ્તરણ થઈ શકે. બંને માટે કાર્યની વિચારણા લેવાની છે. અત્યારે પહેલા આપણે સંકોચનની માહિતી આપવી છે. એટલે 1 મોલ આદર્શ વાયુના સંકોચન દરમિયાન થતા કાર્યનું સૂત્ર મેળવો. એ કાર્ય માટે તમારે સૂત્ર તૈયાર કરવું છે. ઓકે, તો તમારી ટેક્સ્ટ બુકની અંદર જે આકૃતિ આપેલી છે એ આકૃતિ અમે અહીંયા ડ્રો કરી મૂકેલી છે, ચેક કરો. આમ આપણને પિસ્ટન સિલિન્ડરની રચના ખબર છે, એટલે હું અહીંયા આગળ પહેલામાં પહેલું કે બે જે પાર્ટ પાડેલા છે બંને પાર્ટમાં તમે મિક્સ ન કરો એટલા માટે હું વચ્ચે આ લાઇનિંગ પાડી દઉં છું. ઓકે, હવે આકૃતિ તમે ચેક કરો. તો જે પહેલી આકૃતિ તમને મૂકેલી છે એના માટે શબ્દ છે પ્રારંભિક સ્થિતિમાં, એટલે શરૂઆતમાં. આ નળાકાર છે, એ નળાકારમાં તમે 1 મોલ આદર્શ વાયુ ભરેલો છે. બરાબર, નળાકારની અંદર 1 મોલ આદર્શ વાયુ ભરેલો છે. અને એમાં ઘર્ષણ રહિત પિસ્ટન, ઓન પેપર કહેવાય, કારણ કે નો ફ્રિક્શન શક્ય નથી, પણ બહુ ઓછું ગણાય. ઘર્ષણ રહિત પિસ્ટન એમાં જડેલો છે. મેં કીધેલું હવા ભરવાનું ફૂટ પંપ સાદી ભાષામાં, બરાબર? તો એ રીતે અહીંયા આગળ તમે 1 મોલ આદર્શ વાયુ નળાકારમાં ભરેલો છે અને એમાં પિસ્ટન જડિત એટલે ફિક્સ કરેલો, પિસ્ટન મૂવ થઈ શકે પણ ઘર્ષણ રહિત પિસ્ટન એમાં સરકી શકે. તો અત્યારે સૌથી પહેલું તમે એમાં માહિતી આપી શકો કે જે પિસ્ટન છે એના પોતાના આડછેદનું ક્ષેત્રફળ આપણે એ કીધેલું છે. આડછેદનું જે ક્ષેત્રફળ છે એને એ સિમ્બોલ વાપરેલો છે. ઓકે, બીજું કે પ્રારંભિક સ્થિતિમાં જ્યારે વાયુ છે તો વાયુનું પોતાનું જે કદ છે એટલે ઇનિશિયલ VI શબ્દ વાપરી શકાય. આ બધું ગુજરાતીમાં લખાણ આપેલું જ છે કે ધારો કે આપણે 1 મોલ આદર્શ વાયુને નળાકારમાં રાખેલો છે અને એમાં ઘર્ષણ રહિત પિસ્ટન જડેલો છે. તો શરૂઆતનું પ્રારંભિક વાયુનું કદ VI છે. ઓકે, હવે પિસ્ટન ઉપર તમારે બહારથી દબાણ લાગુ પાડવાનું છે. અને એ જે દબાણ છે એ બહારથી જે તમે દબાણ લાગુ પાડો, પ્રેશર P, પણ એક્સટર્નલ PEX લખવું પડશે આપણે. આ શબ્દ વારંવાર આવવાનો છે. એટલે દબાણ, બાહ્ય દબાણ PEX લખેલું છે. જ્યારે તમે પિસ્ટન ઉપર આ બાહ્ય દબાણ લાગુ પાડો, પિસ્ટન ઉપર તમે જે બાહ્ય દબાણ જે છે એના પર લાગુ પાડવાના છો, જો અમે એરો પાડ્યો વાદળી કલરનો, તો પિસ્ટન અંદર ખસે, પિસ્ટન અંદર ખસવાનો છે. એટલે આપણે વાયુનું કરીએ છીએ સંકોચન. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે પહેલું જે આકૃતિ મૂકી છે એમાં છોટા છોટા વાયુના ગ્રીન ટપકા દેખાય છે, પણ હવે તમે બાહ્ય દબાણ લાગુ પાડીને વાયુનું જ્યારે સંકોચન કરો તો આટલા કદમાં જે વાયુ છે એ ખાલી જગ્યા થઈ ગઈ, આમાં ડેન્સિટી વધી ગઈ ને, ઘનતા વાયુની. તો અંતિમ સ્થિતિ છે, અંતિમ સ્થિતિ એ વખતે વાયુનું કદ જે છે આપણે VF કહીએ.
બરાબર, VF શબ્દ છે એટલે I એટલે ઇનિશિયલ પ્રારંભિક કદ થયું શરૂઆતનું, F એટલે ફાઇનલ અંતિમ કદ છે, તો વાયુનું અંતિમ કદ VF થયું. ઓકે, તો પિસ્ટનને કરેલું સ્થળાંતર કેટલું છે? તો L સિમ્બોલ આપણે વાપરેલો છે કે પહેલા જ્યારે આ પોઝિશન પર છે, બરાબર, એમાંથી તમે દબાણ લાગુ પાડીને અહીંયા પહોંચાડી દીધો છે પિસ્ટનને, બરાબર, તો એનું પિસ્ટનનું થયેલું સ્થળાંતર કેટલું છે? સ્મોલ l થયું કહેવાય. એટલે આપણે સંકોચન દરમિયાન થતું કાર્ય એવી સમજૂતી લેવી છે. એટલે જે હું વર્ણન કરી રહ્યો છું બધું તમારું પેનથી ડિસ્ક્રિપ્શન લખવું જ પડે, પણ એના પછી આ જે તમે ચર્ચા કરી આપણે મેથેમેટિકલ સ્ટેપમાં જવું છે, તો આપણે લખી શકીએ કે ભાઈ આ પ્રક્રિયા થયા પછી, ચલો આ ક્વેશ્ચન તમારો, આ તમારી પાસે આકૃતિ જગ્યા જોઈશે એટલે હજુ થોડું કટ મારો, બરાબર, બચત કરી દીધી આપણે જગ્યાની, આટલું કેન્સલ કર્યું. રેડી? એટલે પ્રારંભિક સ્થિતિમાં અને અંતિમ સ્થિતિ 1 મોલ આદર્શ વાયુનું સંકોચન અને એ વખતે કાર્ય. તો પહેલામાં પહેલું કે અહીંયા આ બધી ચર્ચા થઈ ગયા પછી મારે એવું લખી શકાય કે કદમાં થયેલો ફેરફાર, એટલે કદમાં થતો ફેરફાર જે છે એ ફેરફાર એટલે ડેલ્ટા V કહેવાશે. તો ડેલ્ટા V કેટલું થયું કહેવાય? તો કે પ્રારંભિક કદ તમારી પાસે VI હતું અને અંતિમ કદ છે VF, VI માઈનસ VF થયું કહેવાય. પણ સાથે સાથે આના બરાબર જો મારે લખવું હોય, આના બરાબર આપણે અલગ પેનથી લખી નાખીએ ત્યાં બરાબર નિશાન તો ચાલશે. ચલો, તો L into A જે કદનો જે ફેરફાર થશે તમારી પાસે, કદમાં જે ફેરફાર થયો છે એના માટે પરિબળ કોણ છે? તો કે પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ છે અને એનું કરેલું સ્થાનાંતર A into L કરો તો એ કદનો ફેરફાર જ કહેવાય. આમ આપણે ડિફરન્સ વાયુના કદનો ફેરફાર VI માઈનસ VF લખેલો છે. ઓકે, પણ કદમાં થયેલો ફેરફાર L into A પણ તમે લખી શકો. ઓકે, હવે તમારી પાસે, પરંતુ તમને તો વર્ષોથી ખબર છે કે બળ બરાબર કોને કહેવાય? બળ, બળ એટલે શું? અથવા તો આપણે સ્થાનાંતર લેવું છે તો બળ, બળ કોને કહી શકો તમે? અને કાર્ય કોને કહેવાય? તો કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થયેલું સ્થાનાંતર. ફિઝિક્સની ભાષામાં કોઈ પણ પદાર્થ છે એ કાર્ય ક્યારે કરે? દાખલા તરીકે સ્થિર પદાર્થ છે, એના પર તમે બાહ્ય બળ લાગુ પાડો. ઓકે, બળ લાગુ પાડો અને બળની દિશામાં જ સ્થાનાંતર થતું હોય તો એને કાર્ય થયેલું કહેવાય. એટલે બળ અને બળની દિશામાં થયેલું સ્થાનાંતર છે. પણ બળ એટલે શું? ફોર્સ. તો આપણી પાસે જે પિસ્ટન પર લાગતું બળ એ દબાણ, એટલે એક્ચ્યુઅલી તો મારે બળ તરીકે લખવું છે, હું અહીંયા આ શબ્દ આપી દઉં કે પરંતુ પ્રેશર એટલે દબાણ કોને કહેવાય? તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે ને, બળ ભાગ્યા ક્ષેત્રફળ છે તમારી પાસે, આપણે આવું બ્રેકેટમાં મૂકી દઈએ. તો પછી અહીંયા આગળ પિસ્ટન પર લાગતું બળ એવો શબ્દ આપણે લખી દઈએ. પિસ્ટન પર લાગતું બળ એને સૂત્ર કરતા કરી નાખીએ તો પિસ્ટન પરનું દબાણ ગુણ્યા ક્ષેત્રફળ તમે લખી શકશો. તો એના પરનું જે દબાણ છે, એ દબાણ કેટલું છે તમારી પાસે? પિસ્ટન પરનું જે દબાણ છે PEX છે અને ક્ષેત્રફળ તમારી પાસે A, એટલે PEX ગુણ્યા ક્ષેત્રફળ તમારી પાસે A તૈયાર કરેલું છે. તો પહેલામાં પહેલું કે ભાઈ અહીંયા આગળ દબાણ જે છે, દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ કર્યું. તો પિસ્ટન પર લાગતું બળ, તો કે પિસ્ટન પરનું દબાણ ગુણ્યા તમે ક્ષેત્રફળ કરેલું છે, તો PX into A લખી શકાય ત્યાં આગળ. પણ P into X into A દબાણ, હવે આપણે પાછું કાર્યમાં જવું છે, ચલો એને હજી લખીએ. તેથી એમાં પિસ્ટન પર થયેલું કાર્ય મારે લખવું હોય તો કાર્ય W બરાબર અંતર એટલે બળ ગુણ્યા બળની દિશામાં થયેલું સ્થાનાંતર લખો ને, બળ ગુણ્યા
અંતર આપણને ખબર છે. તો કાર્ય W બરાબર મારે લખવું હોય તો બળનું જે લાગતું બળ શબ્દ છે એ તમે P EX into A અને અંતર કેટલું કાપે છે L તમે લખી શકવાના છો. બરાબર. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ હતું સૂત્ર તમારું ફિઝિક્સમાં. તો પિસ્ટન પર લાગતું બળ કેટલું તમે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો દબાણ P એક્સટર્નલ અને ક્ષેત્રફળ તમારી પાસે A પિસ્ટન. હવે પણ તેથી પિસ્ટન પર થયેલું કાર્ય અથવા તો પ્રણાલીમાં થયેલું કાર્ય આપણે વિચારવું છે. તેથી પ્રણાલીમાં થયેલું કાર્ય W બરાબર બળ ગુણ્યા અંતર. તો W બરાબર બળ કેટલું છે ઉપલી રાશિ તમારી પાસે છે અને ગુણ્યા L છે. પણ તમારી પાસે ઉપર જે લખાણ છે એમાં ચેક કરો. આને હું જરા બ્લોક કરી દઉં કે L into A. L into A એની જગ્યાએ તમે શું લખી શકો છો? એની જગ્યાએ તમે ડેલ્ટા V લખી શકો ને. કદનો ફેરફાર છે એટલે મારે હજુ આગળ લખવું હોય તો અહીંયા PEX અને A into L ની જગ્યાએ ડેલ્ટા V શબ્દ તમે વાપરી શકો કે નહીં? ડેલ્ટા V કદનો ફેરફાર છે આપણે લખી શકીએ. પણ હવે અહીંયા આગળ આપણે ચોખવટ કરીએ છીએ કે જે કાર્ય થશે એ અહીં પ્રણાલી ઉપર કાર્ય થશે ને. પ્રણાલી ઉપર કાર્ય થતું હોવાથી તમારી પાસે જે છે કાર્ય W ની કિંમત ઋણ કરવાની છે. એટલે કદનો ફેરફાર જે છે કાર્ય W જ્યારે તમે ઋણ કરી શકો. બરાબર. તો અહીંયા આગળ પ્રણાલી ઉપર કાર્ય થતું હોવાથી W નું મૂલ્ય કેવું થશે? નેગેટિવ. ઋણ મૂલ્ય તમે લઈ શકવાના છો. તો હવે ફરી પાછું તમે લખશો તો અહીંયા આગળ W બરાબર માઈનસ PEX ગુણ્યા ડેલ્ટા V લખી શકાશે કે નહીં? ગુણ્યા ડેલ્ટા V છે. પણ જો આપણે આમ ભલે સંજ્ઞા તમે વાપરી છે કે ભાઈ પ્રણાલી ઉપર કાર્ય કરે તો W નું મૂલ્ય ઋણ થાય. બરાબર. અને પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે જો પ્રસરણ પામે તો W નું મૂલ્ય આપણે ધન લઈએ છીએ. પણ ખરેખર સરવાળે કે એવું તો છે ને કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં અલગ છે. તો W નું મૂલ્ય ફિઝિક્સ વાળા ધન શા માટે લે છે? તો આપણી પાસે અહીંયા ક્લિયર થતું જશે કે આ જે સૂત્ર તમે મૂકેલું છે બરાબર ડેલ્ટા V. પણ જો તમે હવે ડેલ્ટા V ની કિંમત અહીંયા મૂકી દેશો આની અંદર therefore W બરાબર -PEX અને ઇન્ટુ અહીંયા VI એટલે અંતિમ પદ માઈનસ લઈને અંતિમ માઈનસ પ્રારંભિક એટલે VF માઈનસ VI તમે કરવાના છો. VF માઈનસ VI કરવાના છો. પરંતુ VF એ VI કરતા કેવું છે? ઓછું છે. અંતિમ કદ જે છે કારણ કે VF is less than VI છે. VF is less than VI છે. તો જ્યારે તમે આ ડિફરન્સ કાઢશો તો એ કિંમત તમારી પાસે કેવી આવવાની છે? નેગેટિવ ઋણ આવશે ને. એ કિંમત જો તમારી પાસે ઋણ તૈયાર થાય બરાબર તો તમારી પાસે જે કાર્ય છે આ માઈનસ છે. આ પદ પણ તમારી પાસે માઈનસ થયેલું કહેવાય. એટલે W બરાબર -P into EX લખ્યું મેં બાહ્ય દબાણ અને ગુણ્યા અહીંયા માઈનસ ડેલ્ટા V લખી શકાય ને. આ તો આપણે સમજવા માટે વાત કરી. તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. તો સરવાળે કાર્ય બરાબર PEX ગુણ્યા ડેલ્ટા V બની ગયું કહેવાય. એ સૂત્રને હું બ્લોક કરી દઉં. ઓકે. આ આખું પદ તમારી પાસે તૈયાર થઈ ગયું. ટૂંકમાં ફરી રિકેપમાં તમે જાઓ કે ભાઈ તમે 1 મોલ આદર્શ વાયુ નળાકારમાં રાખેલો છે. એનું શરૂઆતનું કદ VI છે ઇનિશિયલ. હવે તમે પિસ્ટન ઉપર બાહ્ય દબાણ લાગુ પાડો P એક્સટર્નલ બાહ્ય દબાણો જેના કારણે પિસ્ટન ખસે L અંતર ખસવાનો છે. તો વાયુનું જે અંતિમ કદ જે તૈયાર થવાનું છે VF છે. તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર VI માઈનસ VF લખી શકાય. VI માઈનસ VF છે. આપણે અત્યારે આ ઓફિશિયલી મોટામાંથી નાનું બાદ કરીએ છીએ. ચોખવટ ભલે તમે અહીંયા કરી છે બરાબર. એટલે VI માઈનસ VF તફાવત.
હવે પ્રસરણ પામે તો કદ મોટું હોય એટલે ખરેખર આપણે અહીંયા જ્યારે લખવામાં આવે તો અંતિમ કદ અને માઇનસ પ્રારંભિક કદ છે, પણ અત્યારે આ મોટું કદ છે, પેલું કદ ઓછું છે, એટલે vi માઇનસ vf મેં બાદબાકી મૂકી છે અને એના બરાબર l ઇન્ટુ એ પણ લઈ શકો, પરંતુ દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ છે. તો પિસ્ટન પર લાગતું બળ કેટલું? તો કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. દબાણ P એક્સટર્નલ, ક્ષેત્રફળ પિસ્ટનનું એ છે. તેથી વાયુ પર થયેલું જે કાર્ય છે પ્રણાલીમાં, કાર્ય W બરાબર બળ ગુણ્યા અંતર કાર્ય. તો બળની કિંમત ઉપલી તમે એ મૂકી છે, આ L છે, પણ A ઇન્ટુ L તમે અહીંયા આગળ શું લખી શકો છો? ડેલ્ટા V. એટલે તમે આ સૂત્ર સુધી પહોંચી ગયા. અહીં વાયુનું સંકોચન થશે એટલે પ્રણાલી ઉપર કાર્ય થયું છે, પ્રણાલી ઉપર કાર્ય. તો W નું મૂલ્ય તમારી પાસે ઋણ ગણતરીમાં લેવાનું છે ને, ઋણ તમે નેગેટિવ લેવાના છો, તો W બરાબર માઈનસ આ પદ લખ્યું છે, પણ ડેલ્ટા V એટલે VF માઈનસ VI કરવાનું છે, VF માઈનસ VI. એટલે હવે આપણે જે ડિફરન્સ જે લેવાના છીએ એ ડિફરન્સ કે VF અંતિમ માઈનસ પ્રારંભિક, અહીંયા શબ્દ આપણે સુધારી નાખશું હવે, એટલે અંતિમ કદ માઈનસ ઇનિશિયલ પ્રારંભિક કદ, VF માઈનસ VI આપણે કરી દીધું. તફાવત એટલે આપણે બે તબક્કાનો ડિફરન્સ લઈએ છીએ, પણ પછી પ્રણાલી પર આધાર રાખે. અત્યારે સંકોચન છે એટલે કદમાં ઘટાડો થયો, વિસ્તરણ હોય તો કદમાં વધારો થાય. એટલે અંતિમ માઈનસ પ્રારંભિક ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. એટલે મેં અહીંયા VF માઈનસ VI કરી દીધું. તો તમે ડેલ્ટા V ની જગ્યાએ પદ લખી શકો છો, પણ VF is less than VI છે, એટલે તમારી પાસે આ જે ડિફરન્સ તમારી પાસે આવવાનો, ઋણ આવવાનો ને, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. તમારી પાસે કાર્ય W બરાબર બાહ્ય દબાણ ઇન્ટુ ડેલ્ટા V. કાર્ય માટેનું આ તમારું સૂત્ર બની ગયું કહેવાય. ઓકે, ચાલો નવા પ્રશ્નમાં જવું છે. તો જે નવો પ્રશ્ન છે એમાં P ઇન્ટુ V એટલે PV પ્રકારના આલેખ નિશ્ચિત તબક્કામાં સમજાવો, આવો પ્રશ્ન છે. અથવા તો તમને પ્રશ્નનું બીજું સ્વરૂપ પણ આપી શકે. બીજું જે સ્વરૂપ મારે લખવું છે અથવા કરીને, બરાબર. તો એના માટે દબાણ કદ કાર્ય સમજાવો. દબાણ કદ કાર્ય સમજાવો, આ આપણો બીજી રીતે પૂછવાનો પ્રશ્ન પણ મેં મૂકી દીધો છે અથવામાં. હવે વસ્તુ આની એટલે આકૃતિમાં તમારે પાછું જવું પડે કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ જે વાયુ છે, વાયુ હવે બોયલના નિયમ પ્રમાણે અચળ તાપમાને રાખવું પડે ને. તો અચળ તાપમાને કોઈ પણ વાયુ છે, એ વાયુ પર જો તમે દબાણ વધારશો તો કદ ઘટે છે ને. અહીંયા ઉપર ઉલટું કરવું છે એટલે આપણે હવે એટલે વસ્તુ એક ને છે, કદમાં તમે ઘટાડો કરવાના છો તો દબાણ વધ્યું કહેવાય, તો દબાણ વધે છે. તો અહીંયા જે પિસ્ટન તમે ખસેડો છો એ જો તમે એક સરખા પ્રેશરથી ખસેડો તો એનું સ્થળાંતર એક સરખું થાય, બરાબર. પણ દરેક વખતે એક સરખું દબાણ હોઈ શકે નહીં, એક સરખો કદનો ફેરફાર થઈ શકે નહીં. એટલે આપણે બે કેસ વિચારવાના છે. પહેલામાં પહેલું બે પાઠ્યપુસ્તકના જે આલેખ મૂકેલા છે આલેખમાં જ જવું છે. તો દબાણ કદ કાર્ય સમજાવો, એ તમારો જે પ્રશ્ન છે, દબાણ કદ કાર્ય સમજાવો. તો અહીંયા આગળ પહેલો જે આલેખ મૂકેલો છે એ દબાણ P વિરુદ્ધ કદ V નો આલેખ છે. ઓકે, અને એની અંદર જે આલેખની અંદર તમે જો દબાણ વધારશો તો કદ ઘટે. આપણે એવું કરીએ છીએ કે કદની અંદર ઘટાડો કરીએ. આલેખમાં મારે અહીંયા એરો મૂકવાનો છે, જો આ તરફ જઈએ છીએ, રાઈટ. હવે મેં તમને આ રીતનું આલેખ સ્ટાર્ટ કર્યો, આમ આગળ ગયો છે. ધારો કે અચળ તાપમાને વાયુનું શરૂઆતનું કદ Vi છે, આ Vi કદ છે. ઓકે, હવે તમે કદમાં ઘટાડો કરશો એટલે મારે અહીંયા આગળ એરો મૂકવાનો છે કે કદની અંદર તમે ઘટાડો કરતા જશો તો તમારી પાસે દબાણ વાયુનું વધવાનું છે. સાચું? કદમાં ઘટાડો કરો, દબાણ વધશે.
એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે જેમ જેમ તમે કદમાં ઘટાડો કરતા ગયા છો, જો કદ ઘટે છે, કદ ઘટે એમ એ વાયુનું દબાણ વધતું જાય. એટલે હવે અહીંયા નિશાની તમે જોઈ લો, કદ ઘટે છે તો તમારી પાસે દબાણ વધે છે. ઓકે, પણ દરેક વખતે દબાણ નિયમિત એક સરખું અચળ નથી અને જુદું જુદું હોય તો આપણે કાર્ય વિચારવાનું છે, અને એક સરખું દબાણ હોય તો શું થાય. એટલે બીજો આલેખ જે તમને મૂકેલો છે એમાં તમે ચેક કરો કે એમાં આમ તો આપણે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ બે બાબતને જ ધ્યાનમાં રાખીએ છીએ. એનો જ આલેખ છે કે દબાણ P વિરુદ્ધ કદ V નો આલેખ છે, રાઈટ? તો અત્યારે તમારી પાસે એમાં પણ મેં એરો મૂકેલો જ છે. જુઓ કે આ જે શરૂઆતની સ્થિતિ છે, આ એ બિંદુ, પહેલું જે બિંદુ છે, તો એ વખતે વાયુનું દબાણ P1, કદ V1, તાપમાન T1 છે. ઓકે, આ પહેલું બિંદુ. પણ હવે જ્યારે તમે બીજી જે પરિસ્થિતિ લાવશો એમાં બીજી પરિસ્થિતિમાં દબાણ P2, કદ V2 અને તાપમાન T2 છે. એક અવસ્થા અને બીજી અવસ્થા. તો બે સંભાવના છે ને. તમે અત્યારે શું કરવાના છો કે કદમાં ઘટાડો કરશો. જો એરો છે, કદની અંદર તમે ઘટાડો કરતા જાઓ તો તમારી પાસે દબાણ વધતું જશે, બરાબર? અને જો તમે દબાણમાં ઘટાડો કરો તો કદ વધતું જશે. એટલે બંને શક્યતા, બે સામસામે આપણે એરા એટલા માટે મૂકીએ કે જ્યારે આમ લો ત્યારે પેલું પરિબળ આમ જશે, અને જ્યારે હું ઘાટી લીટી મૂકી દઉં ફરી પાછી કે તમે કદમાં આપણે ડાર્કર લાઈન મૂકીએ. જો કદમાં ઘટાડો કરો, કદ ઘટાડો તો દબાણ ઘટશે. સાચું બોલ્યો ના? તમે વાયુ ભરેલો છે એનું કદ વધારો, કદ વધારો, કદ વધારો, એટલે કદ વધે છે તો દબાણ ઘટે છે, અને કદ ઘટે તો દબાણ વધે છે. એ આપણો બંને રીતનો આલેખ છે. એટલે પહેલી પરિસ્થિતિ છે P1 V1 T1 છે, અને બીજી અંતિમ સ્થિતિ છે P2 V2 T2. તો પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ, અંતિમ માઇનસ પ્રારંભિક, તમે ડિફરન્સ જે લેવાનો છો, તો એ વખતે જે તમારી પાસે કાર્ય મળવાનું છે, તો આપણે તો કાર્ય W બરાબર P into V લઈએ છે ને, P into ડેલ્ટા V તફાવત. તો કાર્ય જે છે P into V તમે આ રીતે લઈ શકો. આમાં કોઈ મધ્યવર્તી તબક્કાને ધ્યાનમાં રાખેલું નથી. એ સીધું બે પરિસ્થિતિની માહિતી આપી. પણ ફરી પાછા તમારા પ્રશ્નમાં આવો કે આપણે દબાણ કદનું જે કાર્ય વિચારવું છે, તો એમાં જે પોઈન્ટ મૂકેલું છે પહેલું બિંદુ શરૂઆતનું Vi. હવે તમે જેમ જેમ કદમાં ઘટાડો કરતા જાવ એમ દબાણ વધશે, પણ કદ જે છે, કદમાં થતો ઘટાડો એક સરખો અચળ નથી, બરાબર? નિયમિત નથી. એટલે દબાણમાં જે વધારો થાય એ પણ નિયમિત હોતો નથી. કદનો ઘટાડો નિયમિત ન હોય અથવા કદનો ઘટાડો એક સરખો ના હોય તો દબાણનો વધારો પણ એક સમાન રહેતો હોતો નથી. તો દરેક તબક્કે, દાખલા તરીકે આપણે જે તબક્કા મૂકેલા છે એને આપણે નંબરિંગ કરવું છે. અહીંયા આગળ દાખલા તરીકે Vi હતું, બરાબર? એમાંથી તમારો પહેલો તબક્કો છે, એના પછી પોઈન્ટ બીજા તબક્કાનું છે, ત્યાર પછી ત્રીજો તબક્કો છે, આ ચોથો તબક્કો છે, અને પાંચમો જે તબક્કો છે એમાં હું નંબર નથી પાડતો, એ સીધું તમારી અંતિમ સ્થિતિ છે. તો એ વખતે વાયુનું કદ Vi છે. એટલે શરૂઆતનું કદ Vi, અંતિમ કદ Vi છે, બરાબર? તો એક સરખો ગાળો નથી. તમે ગ્રાફમાં પણ જોઈ શકશો કે ભાઈ અહીંયા આગળ દબાણનો જે વધારો થાય છે, એ જે આ જે લાઇનિંગ વાળી જે રેખા મૂકી છે, ગ્રાફનું વિશ્લેષણ એમ કહે છે કે દબાણનો વધારો તમારી પાસે જુદો જુદો જોવા મળે. તો પછી આમાં જે કાર્ય થવાનું છે એ કાર્ય તમારે કેવી રીતે ગણતરીમાં લેવાનું છે? તો કાર્યને પણ તમારે જુદા જુદા તબક્કામાં થયેલા કાર્યનો સરવાળો કરવો પડે, માટે તમારી પાસે કુલ કાર્ય તૈયાર થવાનું હોય. એટલે આ બધા જ તબક્કાનો જ્યારે તમે સરવાળો કરો તો અત્યારે આપણે જનરલ સૂત્ર મૂકી દઈએ કે આમાં જ્યારે કાર્ય લખવું હોય તો કાર્ય W બરાબર, હવે પ્રણાલી ઉપર જ કાર્ય કરે છે એટલે નિશાની તમારે માઈનસ મૂકવાની છે, સિગ્મા અથવા એને સમેશન કહેવાય, સિગ્મા P ઇન્ટુ
ડેલ્ટા વી લખી શકાય. P ઇન્ટુ ડેલ્ટા. એટલે P ઇન્ટુ ડેલ્ટા વી જ્યારે તમે સંજ્ઞા વાપરો તો દબાણ અને કદનો ગુણાકાર એ તમારું કાર્ય થયું કહેવાય. રાઈટ? આ સૂત્ર બની ગયું કહેવાય. P ઇન્ટુ ડેલ્ટા વી રાશિ તૈયાર થયેલી છે. સિગ્મા એટલે સરવાળો છે. તો જેટલા તબક્કાની અંદર દબાણ અને કદનો ગુણાકાર કરતા જાઓ, જે કાર્ય થયું છે એ બધા જ સૂક્ષ્મ તબક્કાઓનો સરવાળો કરો તો એ થયેલું તમારી પાસે કાર્ય મળ્યું કહેવાય. સિગ્મા P ઇન્ટુ ડેલ્ટા વી તમે લખી શકો. P ઇન્ટુ ડોટ મૂકી દઈએ. રાઈટ? તો પછી એને મેથેમેટિકલ સ્ટેપમાં જ્યારે જવું હોય તો કેવી પરિસ્થિતિ થાય? તો આના માટે આ દરેક સૂક્ષ્મ તબક્કે માટે થયું છે. એટલે મેં તમને ચોખવટ કરી કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રમ કોને કહીએ છે. પ્રતિવર્તી એટલે બંને રીતે. હવે આ લેખમાં તમે જાઓ પાછા. મેં સ્પષ્ટતા એવી કરી છે કે જ્યારે તમે જે પરિસ્થિતિમાં આ ઘાટી લીટી કદમાં વધારો કરો તો તમારી પાસે વાયુનું દબાણ ઘટે છે. બરાબર? અને જો કદમાં ઘટાડો કરવામાં આવે એટલે હું એને ડબલ લાઈન મૂકું. ચાલો, કદની અંદર જો તમે ઘટાડો કરતા જશો તો તમારી પાસે દબાણ રાશિ જે છે એ હંમેશા શું થવાની છે? વધે. ચલો, હું ડબલ લાઇનિંગ મૂકું છું એટલે તમારી પાસે અંદાજ આવી જવો જોઈએ. પ્રતિવર્તી થયું. પ્રતિવર્તી માટે અત્યારે તમે એમ વિચારો કે શરૂઆતની સ્થિતિ P1 V1 T1 એમાંથી P2 V2 T2 તો વાયુનું થયું સંકોચન છે. પણ એ જ પરિસ્થિતિ તમારી હોય અને વાયુનું વિસ્તરણ થાય તો ફરી પાછી તમારી નિશાની કઈ બાજુ આવી જશે? નીચેની તરફ આવે. એટલે પ્રતિવર્તીમાં આ જે તમે મૂકેલું છે બ્લેક એ P1 V1 T1 P2 V2 T2 છે. પણ દાખલા તરીકે વાયુનું વિસ્તરણ થાય તો મેં બ્લુ નિશાની મૂકી છે. તો તમારી પાસે શરૂઆતમાં જે છે એ P1 V1 T1 અહીંયા પદ આવી જાય અને P2 V2 T2 તમારી પાસે અહીંયા પદ આવી જાય. તો એ જે પ્રોસેસ થઈ એટલે પ્રતિવર્તી પ્રક્રમ થયું કહેવાય. પ્રક્રિયા પરિસ્થિતિ એ જ છે. એટલે અચળ તાપમાને એટલે જે કંઈ તમે તાપમાન અચળ રાખશો એટલે સમતાપી થયું ને. સમતાપી પ્રક્રમ છે તો દબાણ અને કદનું રાશિ તમારી પાસે આવી ગઈ. તો પછી આપણે આવું જ્યારે કાર્ય થતું હોય તો એ કાર્ય માટે તમે સૂત્ર કેવું લખી શકો? અત્યારે હું આખો શબ્દ લખું છું કાર્ય. તો કાર્ય W બરાબર તમે -12 લઈ લો. સંકલન એટલે બધાનો સરવાળો છે ને તમારી પાસે. એટલે અહીંયા આગળ VI to VF અને P. હવે દબાણ જે છે એ PEX લખેલું છે એટલે બાહ્ય દબાણ છે. હવે P અત્યારે તો PX લખું જ છું અને ઇન્ટુ તમારી પાસે હવે આની જગ્યાએ તમે dV લખી શકો. તમે જે લખેલું છે P ઇન્ટુ ડેલ્ટા V છે તો કાર્ય W બરાબર માઇનસ VI VF એટલે અંતિમ પ્રારંભિક બે અવસ્થા. તો PEX ઇન્ટુ ડેલ્ટા V તમે લખી શકો. પણ ડેલ્ટા V એટલે તમે શું લખવાના છો? ડેલ્ટા V એટલે dV જે શબ્દ મૂકેલો છે એની જગ્યાએ ડેલ્ટા V મૂકવું છે ને. આ તમારું ઓરિજિનલ સૂત્ર તૈયાર થયું કહેવાય. એને હું બ્લોક કરી દઉં. ચલો, આ સમીકરણને આપણે મૂકી દઈએ છીએ. આ ફરી પાછો તમે ઉપયોગ કરવાના જ છો. હવે એને આપણે આગળ લખી રાખો. તો આમાં તમે જે લખશો એ તેથી હું W બરાબર -VI to VF PEX એમને જ છે પણ dV જે લખેલું છે dV ત્યાં જે છે આ જે પદ છે PEX દબાણ જે મૂકેલું છે દબાણ. હવે કાર્ય બરાબર દબાણ ગુણ્યા કાર્ય કોને કહે છે આપણે? તો કાર્ય બરાબર દબાણ ગુણ્યા તમારી પાસે અંતર PEX into ડેલ્ટા V સિમ્બોલ છે ને. PEX into ડેલ્ટા V છે અને ડેલ્ટા V તમે જે મૂકવાના છો એટલે દાખલા તરીકે મારે અહીંયા આગળ dV જે સિમ્બોલ વાપરેલો છે એને હું કાઢી નાખું અને આપણી પાસે ઓરિજિનલ ડેલ્ટા V મૂકી દઈશું.
જો તમે ડેલ્ટા વી મૂકો, ડેલ્ટા વી, તો PEX અને અહીંયા ડેલ્ટા વી ની જગ્યાએ VF માઇનસ VI તમે લખી શકવાના છો અને ફરી પાછું તમે છૂટું પાડી શકો, ફરી તમે એની અંદર છૂટું પાડી શકો. પણ હવે બે કેસ છે એટલે ટક મૂકો સૂત્રને. પહેલું એવું ક્લિયર કરો કે જ્યારે તમે આ બે કેસ મૂકીએ છીએ, પહેલો કેસ કે જો વાયુનું સંકોચન થાય, જો વાયુનું સંકોચન થતું હોય તો, અને જો વાયુનું વિસ્તરણ થાય તો, આપણે બે કેસ વિચારવાના છે. ઓકે, હવે જ્યારે આ તમારી આકૃતિમાં પાછા આવો, જ્યારે તમે સંકોચન કરશો, સંકોચન, તો જે PEX છે બાહ્ય દબાણ, PEX એટલે એને આપણે બાહ્ય દબાણ કીધેલું છે. એ બાહ્ય દબાણ જે છે એ વધુ હોય કે ઓછું હોય, તો વિસ્તરણ જ્યારે થતું હોય, વિસ્તરણ, બરાબર, અને સંકોચન થાય, એટલે બંને માટે મેં પહેલા સરખું તો મૂકી દીધેલું છે. આના કરતા બહારનું દબાણ જ્યારે તમે વધારે રાખો, બહારનું દબાણ જ્યારે તમે વધારે રાખશો ત્યારે એનું સંકોચન થવાનું છે. એટલે અહીંયા P in, દાખલા તરીકે અંદરનું દબાણ છે ને ઇન કહું અને PEX લખું એટલે એક્સટર્નલ છે. ચલો એ જ સંજ્ઞા આપણે વાપરી દઈએ કે P in એટલે આંતરિક દબાણ વાયુનું અને PEX લખી નાખું તો એ બાહ્ય દબાણ છે. શું પરિસ્થિતિ થવાની છે? તો કે જ્યારે સંકોચન કરવામાં આવતું હોય, સંકોચન, ત્યારે અંદરના દબાણ કરતા બાહ્ય દબાણ હંમેશા વધુ હોય, રાઈટ? અને એથી ઉલટું છે કે જ્યારે વિસ્તરણ પામતું હોય તો અંદરનું દબાણ જે છે, વિસ્તરણ પામે ત્યારે અંદરનું દબાણ વધુ છે અને બહારનું દબાણ ઓછું હોય, એટલે તો આ વિસ્તરણ પામે છે. બરાબર? અને પેલામાં શું થાય? અંદરના દબાણ કરતા બાહ્ય દબાણ તમારી પાસે વધુ હોય. બે સંજ્ઞા ઉલટા સુલટી થઈ ગઈ. હવે પરિસ્થિતિ એવી થાય કે જ્યારે તમે દબાણ લાગુ પાડો ત્યારે આપણી પાસે જે કાર્ય થવાનું છે, તો જે પહેલો કેસ છે સંકોચન માટે, સંકોચન માટે તમે શું લખી શકો? આની અંદર આ આંકડો મોટો છે તેથી એના માટે તમે PEX જે લખશો બાહ્ય દબાણ એ P in, બરાબર, અને આને નીચે લખું છું કે PEX બરાબર P in. હવે આપણે જાણીએ છીએ ને બંને રાશિ સરખી કરવી હોય તો બાદબાકી અને સરવાળો કરવાનો થાય. આની અંદર આ આંકડો મોટો છે, આ આંકડો મોટો છે એટલે તો મારે PEX બરાબર P in અહીં સમાડી દઈએ આપણે, ચાલો ને, વાંધો નહીં, PEX બરાબર P in. ઓકે, અને હવે મારે ફાઇનલ અહીંયા કરવું છે, હું એમ લખી દઉં છું ખાસ, પ્લસ ઓર માઇનસ DP, પ્લસ ઓર માઇનસ DP એટલે સૂક્ષ્મ ફેરબદલી કરેલી છે. આ સૂત્રને હું બ્લોક કરી દઉં, બરાબર? એટલે ક્યારે શું તમે પ્લસ માઇનસ કરવાના છો? જ્યારે તમે વાયુનું સંકોચન કરો, વાયુનું સંકોચન કરો તો અંદરનું જે દબાણ છે એના કરતા તમારે બહારથી દબાણ વધારે આપવું પડે. એટલે P in પ્લસ DP તમારે કરવાનું થાય, જો બ્રેકેટ, બરાબર? ટૂંકમાં મોટું છે અને ઓછું છે, બે સરખા ક્યારે થાય? તો કે આમાં કંઈક ઉમેરો ત્યારે સરખી રાશિ થઈ કહેવાય, એમ જ છે ને? સેમ કોપી. હવે આ આંકડો મોટો છે અને પેલો આંકડો નાનો છે, સરખું ક્યારે થાય? તો કે તમે આમાંથી તમે માઇનસ DP કરો ત્યારે. એ પણ સાચું છે. એટલે ફાઇનલ સૂત્ર તમારી પાસે પ્લસ ઓર માઇનસ DP લખેલું કહેવાય. બંને ઘટના માટે સાચું. જ્યારે તમે સંકોચન કરશો, વાયુનું સંકોચન કરો ત્યારે તમારે એરો ઉપરની તરફ છે તો પણ કાર્ય થવાનું છે, દબાણ કાર્ય તો ખરું જ, અને જ્યારે વાયુ વિસ્તરણ પામે ત્યારે પણ તમારી પાસે કાર્ય થવાનું છે. એટલે અહીંયા આગળ આ થિયરી પ્રમાણે આ જે પદ થયું પ્રતિવર્તી પ્રક્રમ હોય એ જ પરિસ્થિતિમાં વિસ્તરણ પણ થઈ શકતું હોય. મેં ગયા લેક્ચરમાં આકૃતિ દોરી, યાદ કરો કે બે પાત્ર મૂકેલા હતા. પહેલા પાત્રમાં ઊંચા દબાણે વાયુ હતો, બીજા પાત્રમાં શૂન્યાવકાશ હતું. બંનેનું કોક વચ્ચે કોક મૂકેલો, એના વડે
ખોલો કોક જોડાણ થઈ શકે. જેવો તમે કોક ખોલો તો તરત જ પાત્ર એમાંથી અણુઓ વાયુના શૂન્યાવકાશ કરેલા પાત્ર તરફ આપમેળે ગતિ કરે છે. તો એ વિસ્તરણની ઘટના થઈ. તો કાર્ય તો છે જ ને, એ પ્રણાલી દ્વારા કાર્ય, એ તો એમાં કાર્ય 0 છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ શીખવાના. પણ એના બદલે તમે અત્યારે હાલ શીખો છો આદર્શ વાયુ પર તમે બહારથી દબાણ લાગુ પાડો, તો એ વખતે પણ કાર્ય થાય. દબાણ કદ કાર્ય, પહેલું પણ દબાણ કદ કાર્ય છે, પણ એ જે કાર્ય તમારી પાસે જે થવાનું છે એ પ્લસ ઓર માઇનસ ડીપી. હવે એ ઘટના પ્રતિવર્તી થઈ. તો કોઈ પણ પ્રણાલીમાં પ્રક્રિયા થતી હોય તો એ પ્રતિવર્તી પ્રક્રમ એ જ પ્રક્રિયા પરિસ્થિતિમાં થતી હોય તો એ પ્રતિવર્તી પ્રક્રમની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતામાં પરિવર્તન છે ખૂબ જ ધીમા વેગે બદલાય. પ્રતિવર્તી એનો શબ્દ પહેલા ઉપર મૂકી દો છો, પ્રતિવર્તી પ્રક્રમ. ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. ચલો અહીંયા જે શબ્દ મૂકી દો, ઉષ્માગતિકીય, સંભાળી દીધું છે મેં. ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. તો એમાં શરત છે કે ભાઈ એમાં જે સૂક્ષ્મ જે ફેરફાર થવાનો છે એક તો ધીમા વેગે ફેરફાર બદલાવાનો છે. જો પ્રક્રિયા ધીમા વેગે થતી હોય તો એ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે સમય તમારી પાસે વધુ લાગશે અને દરેક સૂક્ષ્મ તબક્કે શબ્દ મૂકવો છે, દરેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી છે એ પર્યાવરણ સાથે સંતુલન સ્થિતિ જાળવી રાખે. આ બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું રહેવાનું છે. એટલે પહેલામાં પહેલું કે જે પરિસ્થિતિમાં પુરોગામી દિશામાં પ્રક્રિયા થતી હોય એ જ પરિસ્થિતિમાં તમારી પાસે પ્રતિગામી પ્રક્રિયા કરવાની વાત છે. તો એક તો એ પ્રક્રમ છે ખૂબ જ ધીમા વેગે, ધીમી પ્રક્રિયા થાય, ધીમા વેગે બદલાય એટલે ધીમી પ્રક્રિયા છે. બહુ સમય જે છે પ્રક્રિયા થવા માટે સમય તમારી પાસે વધુ લેશે. અને પછી કીધું કે દરેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી પર્યાવરણ સાથે સંતુલન જાળવી રાખે છે. એ સંતુલન સ્થિતિ પણ જાળવી રાખતું હોય તો એ પ્રતિવર્તી પ્રક્રમની ઘટના તૈયાર થઈ કહેવાય. પ્રતિવર્તી પ્રક્રમ માટે તો એવું જ તમારી પાસે અહીંયા છે કે પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્યનું સૂત્ર જો તમારે જોઈતું હોય, કાર્ય માટેનું સૂત્ર, તો તમે ઉપલું જે લખેલું છે એ જ રાશિ મૂકી શકો કે નહીં પ્રતિવર્તી માટે. એટલે હવે કાર્ય W બરાબર માઇનસ VI VF સંકલન કર્યું છે, સંકલન એટલે સરવાળો PEX ઇન્ટુ ડેલ્ટા V મૂકેલું છે. તો ડેલ્ટા V ની જગ્યાએ તમે શું મૂકી શકો? ડેલ્ટા V જે છે એની જગ્યાએ તમે VF માઇનસ VI મૂકી શકો. અને PEX છે, PEX ડેલ્ટા V ની જગ્યાએ તમે L ઇન્ટુ A પણ મૂકી શકો ને. જુઓ L ઇન્ટુ A મૂકી શકો તો PEX ઇન્ટુ L કરી શકાય અને DV ઇન્ટુ A સિમ્બોલ પણ તમે વાપરી શકો. એટલે આ જે ડેલ્ટા V લખેલું છે ત્યાં માત્ર ને માત્ર મારે VF માઇનસ VI મૂકી દઈએ એટલે કદનો જે ફેરફાર છે એ રાશિ પણ તમારી પાસે આવી ગઈ કહેવાય. તો પ્રતિવર્તી એટલે જનરલ વ્યાખ્યા આપણે એવી કરી શકીએ, જો પ્રણાલીમાં થતું પરિવર્તન ખૂબ જ ધીમા વેગે બદલાતું હોય. ફરી બોલું, જો પ્રણાલીમાં થતું પરિવર્તન ખૂબ જ ધીમા વેગે બદલાતું હોય તો પ્રણાલી તેમજ પર્યાવરણના ચોક્કસ ગુણધર્મોનો, ચોક્કસ પ્રકારના જે ગુણધર્મ છે એનો તફાવત અતિ સૂક્ષ્મ રહેવાનો છે. માટે દરેક તબક્કે પ્રણાલી પર્યાવરણ સાથે સંતુલન સ્થિતિ જાળવી રાખે છે. તો આ પ્રકારનું જે પ્રક્રમ થાય એને પ્રતિવર્તી પ્રક્રમ આપણે કહીએ છીએ. ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. અને તમે લાક્ષણિકતા, આ જે છે લાક્ષણિકતા એ જ તમારી વ્યાખ્યા પણ તૈયાર થયેલી કહેવાય. એટલે દરેક સૂક્ષ્મ તબક્કે તમે થોડું દબાણ વધે તો કદનો ફેરફાર, દબાણનો વધારો થાય કદનો ફેરફાર એટલે કદ ઘટે. એ બંને રાશિ માટે તમે સમજાવી શકો. રાઈટ. હવે એ જ વસ્તુ કે પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્યનું સૂત્ર તમે મેળવો. પ્રતિવર્તી પ્રક્રમ માટે
કાર્યનું સૂત્ર મેળવવું છે. પણ આ બધી જ વાર્તા કોના માટે છે? આદર્શ વાયુ માટે. બરાબર. હવે આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુમાં આ જેમ ચોખવટ કરે ને કે P in નું મૂલ્ય તમારે મેળવવું છે, તો P in બરાબર લખવું હોય તો એ રાશિ કેવી રીતે મેળવી શકાય? તો PV ઇક્વલ ટુ NRT જે સૂત્ર છે, PV ઇક્વલ ટુ NRT સૂત્ર, એ રાશિમાં તમે ફેરબદલી કરીને મૂકી શકો. એટલે પહેલામાં પહેલું કે પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્ય મેળવવું હોય તો કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રમમાં દબાણ અને કાર્ય સાથેનો જે સંબંધ ધરાવતું સૂત્ર છે એ તમે દબાણ અને કાર્યનો જે સંબંધ ધરાવતું સૂત્ર છે એ તમે કાર્ય W બરાબર આ પદ PEX ઇન્ટુ ડેલ્ટા V લખી દેશો. પણ PEX ઇન્ટુ ડેલ્ટા V ની જગ્યાએ VF માઇનસ VI રાશિ પણ તમે વાપરેલી છે. હવે PEX જે સિમ્બોલ વાપરેલો છે, PEX એની જગ્યાએ તમારે P દબાણ તરીકે વિચારેલું. તો PV ઇક્વલ ટુ NRT હોય તો P બરાબર NRT ના છેદમાં V લખી શકાય કે નહીં? એટલે P ઇન્ટુ ડેલ્ટા V છે. સૌથી પહેલા આપણે થોડું લખાણ આપતા જઈએ, ચેક કરો. પહેલામાં પહેલું કે કોઈ પણ આદર્શ વાયુ છે, ઓકે, પહેલી શરત કે ભાઈ આદર્શ વાયુમાં પ્રતિવર્તી પ્રક્રમ થતું હોય તો એ વખતે એનું દબાણ અને એમાં થયેલું કાર્ય એ બે રાશિ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર કયું છે? તો ઉપલું છે તમારે સૂત્ર લખવું છે કે ભાઈ ત્યાં નીચે આપણે લખી નાખ્યું કે કાર્ય W બરાબર માઇનસ VI સંકલન છે ને VI VF અને PEX ઇન્ટુ PEX ઇન્ટુ તમે શું લખી શકવાના છો અહીંયા આગળ. પછી આપણે P in નું મૂલ્ય તમે મેળવવાના છો એ પાર્ટની અંદર, એટલે PEX ઇન્ટુ ડેલ્ટા V મૂકવાના છો. પરંતુ હવે એમાં પદમાં દબાણ ગુણ્યા કદ, દબાણ ગુણ્યા જે કદ છે એ જ્યારે તમે મૂકો અહીંયા આગળ, એટલે અત્યારે હું ડેલ્ટા V મૂકી દઉં છું. હવે આદર્શ વાયુ સમીકરણમાં PEX બરાબર PEX જે સિમ્બોલ વાપરેલો છે એના બરાબર તમે આ જે મૂકેલું છે દબાણ P લેવામાં આવે તો, ઓકે, જો તમે PEX બરાબર P દબાણ તરીકે તમે વિચારણામાં લઈ લો તો પછી તમારું PV ઇક્વલ ટુ NRT સૂત્ર છે, PV ઇક્વલ ટુ NRT સૂત્ર છે, તો તમે P બરાબર NRT ના છેદમાં V લખી શકો કે નહીં? P ઇક્વલ ટુ NRT ના છેદમાં V મૂકી શકાય. હવે ઉપરનું જે પદ છે, ઉપરનું પદ, એમાં તમે P ની કિંમત ત્યાં મૂકી દો. જો તમે P ની કિંમત ત્યાં મૂકી દો તો હવે આ જે ડેલ્ટા V લખેલું છે સંકલન તરીકે, તો તમે અહીંયા dV સિમ્બોલ તમે વાપરી શકવાના છો. બરાબર, આમાંથી તમે એક NRT વાળું પદ બહાર લઈ શકો. કરેક્ટ? પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્યનું સૂત્ર મેળવો. ઓકે, તો પહેલામાં પહેલું આ તમારું સ્ટેટમેન્ટ છે કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રમ હોય તો પ્રતિવર્તી પ્રક્રમમાં અંદર રહેલું દબાણ અને કાર્ય વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર કયું છે જે તમે જાણો છો. તો મારે અહીંયા હવે કાર્ય લખવું છે પણ પ્રતિવર્તી છે એટલે મારે રિવર્સિબલ લખવું પડે ને. કાર્ય પ્રતિવર્તી કાર્ય એટલે કાર્ય W રિવર્સિબલ બરાબર મારે લખવું હોય તો માઇનસ અહીંયા આગળ VI સંકલન VF, સંકલન નિશાની છે VI માઇનસ VF અને PEX dV લખાશે.
બરાબર p ex dv તૈયાર થયું કહેવાય. ઇન્ટુ નથી ને p ex dv. પણ આપણને ખબર છે શું ઉપરનું સૂત્ર તૈયાર જ છે કે પરંતુ p ex બરાબર લખવું હોય તો શું લખી શકાય? p in પ્લસ ઓર માઇનસ dp લખી શકો ને જનરલ. અને પરંતુ આ કાઢીને હોવાથી એવો શબ્દ મૂકી દો ફરી પાછો. ઓકે, પરંતુ બાહ્ય દબાણ જે છે Pex બરાબર P in આંતરિક વાયુનું આંતરિક દબાણ પ્લસ ઓર માઇનસ dp છે. તો પછી ઉપલા સૂત્રમાં ફરી પાછી કિંમત તમે મૂકી દો તો W રિવર્સિબલ પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય, પ્રતિવર્તી પ્રક્રિયામાં કાર્ય, તો માઇનસ અહીંયા આગળ vi vf અપર લિમિટ લોઅર લિમિટ આપણે આપી દીધી અને માત્ર px ની જગ્યાએ મારે શું લખવાનું છે? p in પ્લસ ઓર માઇનસ dp અને dv લખવું પડે ને મારે. ચલો આને ફરી પાછું છૂટું પાડી દો. જો આપણે એને છૂટું પાડીએ લખીએ સ્ટેપ ની અંદર, therefore શું લખી શકાશે કે w રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન થયેલું કાર્ય. તો આ તો એમ છે માઇનસ તમારી પાસે vi vf છે. હવે આને તમે છૂટું પાડશો તો છૂટું પાડવામાં શું થાય કે p in into dv લખાશે પહેલું પદ, પ્લસ ઓર માઇનસ આપણે વચ્ચે લઈ લઈએ છીએ અને અહીંયા આગળ dp ગુણ્યા dv તમે લખી શકો, રાઈટ. પણ નીચે તમે ચોખવટ કરી છે કે પરંતુ dp into dv, પરંતુ dp into dv મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી તેને અવગણતા. ઓકે, નિગ્લિજિબલ છે કારણ કે સૂક્ષ્મ ફેરફાર તમે લો છો ને એટલે અહીંયા આગળ જે તમે મૂકેલું છે કે dp into dv નું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ, ઓછું, નાનું કોઈ પણ શબ્દ હોવાથી એને અવગણી શકો. જો તમે એને અવગણી દો તો એ પદ તમારું છેલ્લું નીકળી ગયું છે. તો બાકીનું સૂત્ર શું તૈયાર થયું કહેવાય? તો કે w રિવર્સિબલ પ્રતિવર્તી પ્રક્રમમાં માઇનસ vi vf p in બરાબર p in into dv બાકી વધ્યું ને. આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર બરાબર એમાં તમારે p in ની કિંમત શોધવી છે. આનો બ્લોક કરી દો પહેલા તો અને એની અંદર હવે p in નું મૂલ્ય તમારે નક્કી કરવું છે. p in નું મૂલ્ય નક્કી કરવા માટે પહેલામાં પહેલું કે જો p in દબાણને તમે p તરીકે ગણવામાં આવે, તમે જે p in દબાણ જે મૂકેલું છે આંતરિક દબાણ ઇન્ટરનલ છે ને એની જગ્યાએ તમારે p તરીકે ગણવાનું છે આવે અને n મોલ આદર્શ વાયુ માટે જો તમે આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડો ચલો તો પહેલામાં પહેલું થોડું કલર મૂકું છું, ચેક કરો કે જો p in દબાણને p તરીકે ગણવામાં આવે અને n મોલ આદર્શ વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે તમે શું લખી શકો? તો આપણી પાસે જે સૂત્ર છે કે p into v equal to nRT છે ને, p into v equal to nRT. તો તમે p બરાબર nRT ના છેદમાં v બનાવી શકો. એટલે પહેલા તો તમે જે p in જે શબ્દ વાપરેલો છે એની જગ્યાએ તમે p તરીકે વિચારેલું છે. p in ની જગ્યાએ તમારે p રાખવું છે પણ p ની વેલ્યુ જે છે nRT ઉપર v બનેલી છે, બરાબર. આ કિંમત ઉપરોક્ત સમીકરણમાં મૂકતા જો તમે
આ વેલ્યુ ઉપર મૂકી દો તો તમારી પાસે ફાઇનલ સૂત્ર W રિવર્સિબલ બરાબર માઇનસ VI VF T ની જગ્યાએ P અને P ની જગ્યાએ તમારે nRT by V dV લખાશે રાઈટ nRT તમે પાર પદ લઈ લો તો W રિવર્સિબલ બરાબર માઇનસ nRT અચળ પદ બહાર લઈ લો તો VI VF 1/V dV લખી શકે ને 1/V dV પણ આપણને તો ખબર છે તમને સૂત્ર કે અહીંયા આગળ સંકલન 1/x dx હોય તો એના બરાબર તમે log x લખી શકો અહીં બરાબર કરો છો આની જગ્યાએ તમે log x સિમ્બોલ વાપરી શકો સાચું ને એટલે આને હું આ તો તમને મેથ્સ ની અંદર ગણવામાં આવે સંકલન ફિઝિક્સમાં પણ તમારી પાસે શીખવાડી દીધું છે કે સંકલન 1/x dx નું સંકલન કરો તો log x લખાય પણ અત્યારે આપણે e બેઝ નો log લેવાના છીએ e બેઝ નો જ્યારે તમે log લો તો તમારી પાસે ફાઇનલ સૂત્ર કેવું થતું ગયું કે W રિવર્સિબલ પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય તો અહીંયા આગળ માઇનસ nRT અને આની જગ્યાએ તમારે આ જે પદ લખેલું છે એમાં તમારે ln v લખવાના છો ને આના પ્રમાણે તમે ln v લખવાના છો પણ અપર લિમિટ જ્યારે તમે મૂકશો તો ln v ની જગ્યાએ તમે ln vf minus vi લખી શકો એટલે જો તમને અંદાજ આવી ગયેલો હોય કે ભાઈ આ પ્રકારનું થયું છે તો પહેલામાં પહેલું કે log ln ચલો આખું લખું vf minus log vi આપણે બ્રેકેટ કરી દીધો ઓકે તો હજુ એક સ્ટેપ સોફ્ટથી લખી નાખીએ કે W રિવર્સિબલ બરાબર માઇનસ nRT ln vf by vi આ સૂત્ર બન્યું કહેવાય અને હવે તમારે સાદા લોગમાં કન્વર્ટ કરી નાખવું હોય તો અથવા કરીને આપી દો કે W રિવર્સિબલ બરાબર એને 2.303 વડે ગુણાકાર કરવાનો થશે ને 2.303 into nRT પણ 10 ના બેઝ નો log બની જાય log vf minus vi ઓકે આ જે સૂત્ર છે એને પહેલા બ્લોક કરી દઈએ આ બંને રીતે અને જ્યાં તમારે અહીંયા જે પદ સમજાવવાના છે એટલે હું ખાલી જ્યાં શબ્દ મૂકી દઉં છું તો n એટલે વાયુની મોલ સંખ્યા છે r વાયુ અચળાંક છે t નિરપેક્ષ તાપમાન છે vi શરૂઆતનું કદ છે અને vf જે છે અંતિમ કદ તમને આપેલું કહેવાય એટલે બાજુમાં તમે એના પદ આ લખી દીધેલા છે ખાલી આમ તૂટક લાઈન મૂકી દઉં છું એ બધું તમારું લખાણ આવી ગયું કહેવાય એટલે ટૂંકમાં તમે જે બનાવો છો એ ફરી એકવાર ચેક કરી લો આ પ્રશ્ન પ્રતિવર્તી પ્રકરણ માટે કાર્યનું સૂત્ર મેળવો આજના આખા લેક્ચરમાં વર્ગ કાર્ય જ કર્યું છે દબાણ અને કાર્યનો સંબંધ ધરાવતું સૂત્ર પણ એ પ્રતિવર્તી પ્રકરણ માટે હતું રિવર્સિબલ લખવું પડે વર્ગમાં પણ આ તો આપણને ખબર છે પ્લસ ઓર માઇનસ dp અંદરના દબાણમાં તો એ તમે પદ અહીંયા ગોઠવી દીધું છે dv અને પછી તમે એને છૂટું પાડી દીધું કહેવાય તમે અલગ મૂકી દીધું પણ dp into dv નું મૂલ્ય ખૂબ જ ઓછું છે તેને અવગણી લો તો તમારી પાસે આ સૂત્ર બની ગયું હવે p in નું મૂલ્ય તમે નક્કી કરશો તો સરળતા માટે તમે આંતરિક દબાણ છે અને તમે p તરીકે લઈ લો અને n મોલ આદર્શ વાયુ હોય તો એના માટે આદર્શ વાયુ સમીકરણ pv nRT તો p બરાબર આ પદ થયું આ કિંમત ઉપલા સમીકરણમાં મૂકી દો એટલે p ની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી nRT બહાર લઈ લો 1/v dv થઈ ગયું કહેવાય પણ આ તો સંકલન 1/x dx બરાબર log x છે પણ આપણે e બેઝ નો log લેવાનો છે એટલે ln છે અહીંયા ln તરીકે મૂકીએ અને લિમિટ તરીકે એટલે એક્ચ્યુઅલી તો આ ln v થયું ને vi vf ln v પણ vf minus vi કર્યું છે એટલે તમે એને છૂટું પાડી દો આની અંદર
લોગ તરીકે. તો VF upon VI કર્યું છે અને સાદા લોગમાં જ્યારે તમે કન્વર્ટ કરો ત્યારે એને 2.303 વડે ગુણવું પડે તો 10 નો બેઝ તૈયાર થઈ ગયો કહેવાય. જ્યાં n એટલે વાયુની મોલ સંખ્યા છે, r વાયુ અચળાંક છે, કેપિટલ T નિરપેક્ષ તાપમાન છે. આ બધું પદ અચળ જ છે ને ખરેખર. તો તમારી પાસે માત્ર પ્રારંભિક કદ અને અંતિમ કદ જો આપેલું હોય તો તમે એક્ઝામ્પલ પણ ગણી શકો, દાખલો ગણવા માટેનું સૂત્ર બને. એટલે આ આખી ચર્ચા કાર્ય માટેની હતી. તો જે રીતે તમે સૂત્ર સાબિત કરેલું છે કોના માટે? સંકોચન માટે છે. તો એવી રીતે આદર્શ વાયુનું વિસ્તરણ પણ થાય. પણ એમ કહે છે કે જો આદર્શ વાયુનું વિસ્તરણ થતું હોય તો કોઈ પણ પ્રકારનું કાર્ય ન થાય. કેમ? ક્યારે શૂન્યાવકાશમાં વિસ્તરણ પામે તો, કારણ કે શૂન્યાવકાશમાં દબાણ નથી હોતું. એ ચર્ચા આવે. અત્યારે તમારી પાસે આ જે 3 પ્રશ્નો હતા એની પરફેક્ટ તૈયારી કરી રાખો. બાકીનું નેક્સ્ટ ટાઈમ શીખીએ છીએ. ઓકે, આવજો, બાય.